વ્યાપ્તિલક્ષી દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે? તો 4 ઓપ્શન્સ આપેલા છે, એમાંથી જવાબ છે બી, સંપત્તિવાર્થ. 2. નીચેનામાંથી કયું વિધાન જટિલ નિષેધક વિધાન છે? તો જવાબ આવશે બી. ત્યાર પછી 3. કોના મતે વિચાર્યા વિનાની માન્યતાઓનો સ્વીકાર શોભાસ્પદ નથી? તો જવાબ આવશે સી, સોક્રેટિસ. 4. જગતને ઈશ્વરના શરીરની ઉપમા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? તો જવાબ આવશે ઉપનિષદ. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. 2 વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશનનો સંપૂર્ણપણે કે આંશિક રીતે અસ્વીકાર થયો હોય તો બંને વચ્ચે કયો સંબંધ છે એમ કહેવાય? તો નિષેધવાચક. કોના મતે વિચારણા એટલે સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ? તો W.E. જોન્સને. હા, વિધાનનું પ્રતિવિધાન શું થાય છે? તો ના. જે અનુમાનમાં મધ્યમ પદનો ઉપયોગ થતો હોય તેને કયું અનુમાન કહે છે? તો અન્યાધારી. સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે? તો જવાબ આવશે 5. એક દેશી વિધાયક વિધાનનું અંગ્રેજીમાં પ્રતીક કયું છે? તો જવાબ આવશે ફર્સ્ટ એ, આઈ. વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ વિદ્યાર્થીઓ પણ એમના જે ડાઉટ છે એ વિડીયો દ્વારા ક્લિયર કરી શકે અને પરીક્ષામાં ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવી શકે. ત્યાર પછી નીચે ખાલી જગ્યાને વસ્તુગત રીતે સમમૂલ્ય એ વિધાનનું વાચક પ્રતીક શું છે? તો જવાબ આવશે બી. નીચે આપેલા દર્શનોમાંથી વૈદિક દર્શન કયું છે? તો જવાબ આવશે સાંખ્ય, ડી. ત્યાર પછી પિત્તળના ઘડાનું ઉત્પાદન કારણ શું છે? તો જવાબ આવશે બી, પિત્તળ. 14. જીવાત્માને પોતાના આનંદ સ્વરૂપનો અનુભવ કઈ અવસ્થામાં થાય છે? તો સુષુપ્ત અવસ્થામાં. કયો વિષય માનવીના નૈતિક અનુભવોનો અભ્યાસ કરે છે? તો જવાબ આવશે બી, નીતિશાસ્ત્ર. ત્યાર પછી ભારતીય દૃષ્ટિએ સત્ય જ્ઞાનના સોપાનો કેટલા છે? તો જવાબ આવશે 3. આવા જ ક્રમશઃ એક પછી એક દરેક વિષયના સેક્શન વાઇઝ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે ટૂંક સમયની અંદર. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.